સ્થાનિક પોલીસ નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉઠ્યા। તલોદ ગામ ખાતે રાત્રિ દરમિયાન પશુઓની ચોરીની ઘટના સામે આવી। તલોદ ગામ ખાતે મહાકાળી મંદિર પાસે આવેલા અગરસિંહ જવાનસિંહ ઝાલાના તબેલામાંથી રાત્રિ દરમિયાન ચોર ઈસમો દ્વારા પિકઅપ ડાલામાં 3 પશુઓની ચોરીને અંજામ આપતા 2 ભેંસો અને એક નાની ભેંસ કિંમત ₹95,000 રૂપિયાના પશુધનની ચોરી થતાં પશુપાલક પરિવાર પર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ પરિવાર પશુપાલન અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, જેથી હાલ આ પરિવારની સ્થિતિ કફોડી બની અને આ અંગે પરિવારના સભ્યો અને ગામના આગેવાનો દ્વારા અંગે ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશને નોંધાવી હતી અને પોતાના ચોરી થયેલા પશુઓને ઝડપથી શોધી કાઢે તેવી માંગ કરી હતી। આમ નાઇટ પેટ્રોલિંગ પર સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા હતા અને નાઇટ પેટ્રોલિંગમાં વધારો થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ, સાબરકાંઠા। ઝાલા શિવસિંહ નારસિંહ, તલોદ ગામ, નવાગર ખેતીવાડી કેન્દ્ર રોડ। અમારી સાહેબ એક નંબર અરજ છે કે રાત્રે અમારા ભાઈ શ્રી અગરૂબાના 3 ભેંસોની ચોરી થઈ હતી। એક વિવાયેલી, એક ગાભણ અને એક ઠાલી ભેંસ હતી। પણ આજે રાતના કેટલા વાગે ચોરી થઈ જાય અમને ખ્યાલ નહીં। સવારે જ્યારે આ અમારા ભાઈ જાગ્યા તો એ 3 ભેંસો જોવા ના મળી, કારણ કે ભેંસનો શેર કાઢવાનો ટાઈમ થઈ ગયેલો હતો। એ દૂધ કાઢવા માટે ગયા તો ભેંસ જ નહીં શીલા પર, તો એ 2 ભાન થઈ ગયા અને કે મારું હવે શું થશે પરિસ્થિતિ। એટલે ગરીબ માણસોનો આવી વારંવાર દરેક જગ્યાએ આવી ચોરીઓ થતી હોય છે સાહેબ, તો અવારનવાર પોલીસનું પેટ્રોલિંગ કરવું જોઈએ અને અમારા આ જે ભાઈને જે અગરૂબાની જે ચોરી થઈ જાય એનો ન્યાય સાચો મળી રહે એવી અમારા ગ્રામજનોની નમ્ર વિનંતી છે।